हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सीपी निमावत। आज આપણે આ વિડિયો લેક્ચરમાં ધોરણ 6 તારીખ 18/4/2026 ના રોજ લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છીએ। જો તમે આ ચેનલમાં નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડિયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર પણ કરજો। નાઉ લેટ્સ સ્ટાર્ટ પેપર સોલ્યુશન। ક્વેશ્ચન નંબર 1 જેમાં સૂચના આપેલી છે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ધ ફોલોઈંગ, એટલે કે નીચેના ઓપ્શનમાંથી સાચો જવાબ પસંદ કરો। ક્વેશ્ચન નંબર 1 વેન ડીડ ઇન્ડિયા બીકેમ ઇન્ડિપેન્ડન્ટ, એટલે કે ભારત ક્યારે સ્વતંત્ર થયું હતું? આન્સર છે ઓપ્શન એ 1947। ક્વેશ્ચન નંબર 2 વિચ ઇઝ ધ સ્ટેટ ડાન્સ ઓફ કેરેલા, એટલે કે કેરેલાનો રાજ્ય નૃત્ય કયું છે? આન્સર આવશે ઓપ્શન સી કથકલી। ક્વેશ્ચન નંબર 3 હુ ઇઝ નોન એઝ અ હોકી વાઇઝાર્ડ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના હોકી વાઇઝાર્ડ તરીકે કોણ જાણીતું છે? આન્સર આવશે ઓપ્શન એ ધ્યાનચંદ। ક્વેશ્ચન નંબર 4 વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ એન ઇન્ટરનેશનલ યોગ ડે, એટલે કે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે ઓપ્શન બી 21 જૂન। ક્વેશ્ચન નંબર 5 વિચ એવોર્ડ ઇઝ ધ હાઈએસ્ટ સ્પોર્ટ્સ હોનર ઇન ઇન્ડિયા, એટલે કે ભારતની અંદર રમતગમતમાં આપવામાં આવતો સૌથી ઉચ્ચ એવોર્ડ કયો છે? આન્સર છે ઓપ્શન એ અર્જુન એવોર્ડ। ક્વેશ્ચન નંબર 6 વોટ કેન મેક અસ સક્સેસફુલ, એટલે કઈ બાબત આપણે સફળ બનાવી શકે છે? આન્સર છે ઓપ્શન એ કરેજ એન્ડ કોન્ફિડન્સ। ક્વેશ્ચન નંબર 7 હુ બીકેમ ફેમસ માઉન્ટેનિયર, એટલે કે પ્રખ્યાત પર્વતારોહી કોણ છે? આન્સર છે ઓપ્શન સી અરુણિમા સિન્હા। ક્વેશ્ચન નંબર 8 સ્ટેફન હેવકિન્સ વોઝ અ ફેમસ ડેશ ઇન ધ વર્લ્ડ, એટલે કે સ્ટેફન હેવકિન્સ શું હતો આખા વિશ્વમાં, કઈ રીતે જાણીતો છે? તો કે ઓપ્શન આવશે ડી સાયન્ટિસ્ટ। ક્વેશ્ચન નંબર 9 વિચ સિટીઝ વર કનેક્ટેડ બાય ધ ફર્સ્ટ પેસેન્જર ટ્રેન, એટલે કે પેલી યાત્રી ટ્રેન દ્વારા કયા બે સિટીને જોડવામાં આવી હતી? આન્સર આવશે ઓપ્શન સી બોમ્બે એન્ડ થાને। ક્વેશ્ચન નંબર 10 આઈ એમ સિટિંગ ઓન ધ ટ્રીસ એગ ફાધર હુ સેડ ધીસ સેન્ટેન્સ, સોરી આઈ એમ સિટિંગ ઓન ધીસ એગ્સ ફાધર હુ સેડ ધીસ સેન્ટેન્સ, એટલે કે હું આ ઈંડા ઉપર બેઠો છું, આવું વાક્ય કોણ બોલ્યું હતું? આન્સર આવશે ઓપ્શન સી થોમસ આલ્વા એડિસન। ક્વેશ્ચન નંબર 11 આઈ એમ રાઇટિંગ અ લેટર ટુ માય ફ્રેન્ડ્સ નાવ, આન્સર આવશે ઓપ્શન બી આઈ એમ રાઇટિંગ અ લેટર ટુ માય ફ્રેન્ડ્સ નાવ, એટલે કે અત્યારે હું મારા મિત્રને પત્ર લખી રહ્યો છું। ક્વેશ્ચન નંબર 12 ઇન્ડિયા વોન ધ હોકી મેચ ડ્યુરિંગ 1936 ઓલિમ્પિક્સ, એટલે કે ભારત 1936ની સાલમાં ઓલિમ્પિક્સ હોકી જીતી હતી। ક્વેશ્ચન નંબર 13 ધ વિન્ડ ખાલી જગ્યા વેરી ફાસ્ટ લાસ્ટ નાઇટ, તો અહીંયા લાસ્ટ નાઇટ આપેલું છે, એના ઉપરથી ક્રિયાપદનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ આવશે ઓપ્શન બી બ્લ્યુ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14 ખાલી જગ્યા વોઝ ધ ડિરેક્ટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ, એટલે કે 1936ની જે ઓલિમ્પિક્સ રમત દરમિયાન જર્મનીના ડિરેક્ટર કોણ હતા? આન્સર આવશે ઓપ્શન સી એડોલ્ફ હિટલર। 15 વિચ ઇઝ ધ ફેમસ ફેસ્ટિવલ ઓફ આસામ, એટલે કે આસામનો સૌથી પ્રખ્યાત તહેવાર કયો છે? ઓપ્શન છે ડી બિહુ। ક્વેશ્ચન નંબર 16 whom did કિરણ મીટ ફર્સ્ટ ઇન રાજસ્થાન, એટલે કે કિરણ છે સૌથી પહેલા રાજસ્થાનમાં કોને મળી હતી? આન્સર છે ઓપ્શન બી પપેટર્સ। ક્વેશ્ચન નંબર 17 હુ વોઝ ઇન્જર્ડ, એટલે કે ઇન્જર્ડ કોણ થયું હતું? આન્સર આવશે ઓપ્શન સી સલ્લુ। 18 ઇન વિચ યર ધ ફર્સ્ટ પેસેન્જર ટ્રેન વોઝ સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતની અંદર સૌથી પહેલી યાત્રી ટ્રેન ક્યારે શરૂ થઈ હતી? આન્સર આવશે ઓપ્શન બી 1835। 19 ઓન વિચ ડે ડુ વી ફ્લાય કાઇટ્સ, એટલે કે આપણે કયા દિવસે પતંગ ઉડાડીએ છીએ?
ઓપ્શન છે ડી 14th જાન્યુઆરી. ક્વેશ્ચન નંબર 20, વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની રાજધાની કઈ છે? ઓપ્શન છે ડી ન્યૂ દિલ્હી. નાઉ લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2, અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના હતા. જોઈએ નંબર 1 માં સૌથી પહેલા આવશે એડવાઇસ, નેક્સ્ટ બોલ, કોટ અને મીટ. નંબર 2 માં આવશે અરેન્જ, ફેરી, ગોટ એન્ડ યોયો. નંબર 3 માં આવશે કેરોમ, ચેસ, એન્ટ્રી, મેંગો. નંબર 4 માં આવશે બોલ્ડ, મંકી, પીકોક એન્ડ ટેબલ. નંબર 5 માં આવશે કિંગ, નોટ, પ્લેયર એન્ડ પ્લીઝ. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3, મેક ધ મીનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન બિલો. જોઈએ નંબર 1 થશે આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. નંબર 2 આવશે યુ આર અ ગ્રેટ પ્લેયર. નંબર 3 આવશે ધ કિંગ ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ. મિત્રો અહીંયા સર્વન્ટ એ સ્પેલિંગ મિસ્ટેક હતી જે મેં અંડરલાઇન કરેલી છે. ત્યાર પછી નંબર 4 આવશે હી લવડ સ્પોર્ટ્સ. નંબર 5 માં આવશે ધીસ ઇઝ અ સ્કૂલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4, સ્ટડી ધ મેરેજ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક લગ્નની કંકોત્રી આપેલી છે. શ્રી ગણેશાય નમઃ પેલા ઉપર લખેલું છે. યુ આર ઇન્વાઇટેડ ટુ મેરેજ ઓફ નિલેશ શાહ એટલે નિલેશ શાહના મેરેજમાં તમને ઇન્વિટેશન આપવામાં આવે છે અને એની જે લગ્ન છે એ નકશી પંડ્યા સાથે થવાના છે ઓન નવેમ્બર 20th 2026 એટલે કે 20 નવેમ્બરના રોજ અને એટ 11 AM ઓનવર્ડ એટલે 11 વાગ્યાથી જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી. વેન્યુ એટલે કે પ્લેસ પારસ હોલ નિયર કોટેચા ચોક ભુજ એટલે કે ભુજમાં કોટેચા ચોકની બાજુમાં પારસ હોલમાં આ લગ્ન રાખવામાં આવેલા છે. રિગાર્ડ્સ શાહ ફેમિલી એટલે કે શાહ ફેમિલી આ ઇન્વિટેશન આપી રહ્યું છે. જોઈએ આપણે હવે ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ ડેટ ઓફ મેરેજ સેરેમની એટલે કે આ લગ્નના પ્રસંગની તારીખ કઈ છે? મિત્રો હેલ્પિંગ વર્ક છે ઇઝ જે મેં અંડરલાઇનિંગ કરેલું છે. સબ્જેક્ટ છે ધ ડેટ ઓફ મેરેજ સેરેમની. ઉલટાવી નાખશું આપણે. સૌથી પહેલા આન્સરમાં લખશું ધ ડેટ ઓફ મેરેજ સેરેમની ઇઝ ઓન 20th November 2026. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ બ્રાઇડ્સ નેમ એટલે કે જેના લગ્ન હતા એ દીકરીનું નામ શું છે એટલે કે દુલ્હનનું નામ શું છે? હેલ્પિંગ વર્ક છે ઇઝ, સબ્જેક્ટ છે ધ બ્રાઇડ્સ નેમ. ઉલટાવી નાખશું આપણે. આન્સરની શરૂઆત કરશું આપણે ધ બ્રાઇડ્સ નેમ ઇઝ નકશી પંડ્યા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જે ઇન્વર્સ ક્વેશ્ચન છે, યસ નો વાળો ક્વેશ્ચન છે. ઇઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ એટલે કે શું આ પ્રોગ્રામ સવારે કે સાંજે રાખવામાં આવેલો છે લગ્નનો પ્રસંગ? તો આપણે મેરેજ જે ઇન્વિટેશન કાર્ડ હતું એમાં આપણે ટાઈમ લખેલો હતો એટ 11 AM એટલે સવારે 11 વાગ્યાથી ઓનવર્ડ્સ. તો અહીંયા મોર્નિંગમાં પણ ન કહેવાય અને ઇવનિંગમાં પણ ન કહેવાય. તો આન્સર આવશે નો, ધ પ્રોગ્રામ ઇઝ નોટ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, હુ ગેવ ધ ઇન્વિટેશન. મિત્રો હુથી પ્રશ્ન પૂછેલો છે. જ્યારે હુથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે હુની જગ્યાએ આપણે આન્સર મૂકવાનો હોય. તો આ ઇન્વિટેશન આપનાર કોણ છે? તો એમાં આવશે શાહ ફેમિલી. હુની જગ્યાએ આવી જશે શાહ ફેમિલી. શાહ ફેમિલી ગેવ ધ ઇન્વિટેશન એટલે કે શાહ ફેમિલી છે એ આ ઇન્વિટેશન આપી રહ્યું છે. ક્વેશ્ચન નંબર 5, વેર ઇઝ ધ મેરેજ ફંક્શન હેલ્ડ એટલે કે આ લગ્ન પ્રસંગ કઈ જગ્યાએ રાખવામાં આવેલ છે? હેલ્પિંગ વર્ક છે ઇઝ, સબ્જેક્ટ છે ધ મેરેજ ફંક્શન. ઉલટાવી નાખશું આપણે. આન્સરની શરૂઆત થશે ધ મેરેજ ફંક્શન ઇઝ હેલ્ડ અને ત્યાર પછી વેન્યુ એટલે કે સ્થળનું નામ લખશું એટ પારસ હોલ નિયર કોટેચા ચોક ભુજ. તો મિત્રો આ ઇન્વિટેશન કાર્ડના ક્વેશ્ચન આન્સર હતા. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક ઓપોઝિટ વર્ડ બિલો એટલે કે
અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપેલું છે અપ એન્ડ ડાઉન, તો એના આપણે ઓપોઝિટ વર્ડ્સ આ ગ્રીડ્સમાંથી પહેલા ફાઇન્ડ આઉટ કરવાના છે અને પછી એ ઓપોઝિટ વર્ડ્સ લખવાના છે. જેના ઓપોઝિટ પૂછેલા છે એ મેં અહીંયા હાઇલાઇટ કરીને આપેલું છે. જોઈએ હવે આપણે ઓપોઝિટ વર્ડ. નંબર 1 ટેક નું ઓપોઝિટ થશે ગીવ. નંબર 2 ગો નું ઓપોઝિટ થશે કમ. નંબર 3 ઓપન નું થશે ક્લોઝ. નંબર 4 પુલ નું થશે પુશ અને નંબર 5 વેટ નું થશે ડ્રાય. નેક્સ્ટ ક્વેશ્ચન, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફનું આપણે પહેલા જોઈ લઈએ. ઇન ઇન્ડિયા વી હેવ મેની ફેસ્ટિવલ. ફેસ્ટિવલ વિશેનો પેરેગ્રાફ આપેલો છે જે આપણા ટેક્સ્ટ બુકનો જ છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, વિચ ફેસ્ટિવલ ઇઝ પોપ્યુલર ઇન કેરેલા. તો વિચ ફેસ્ટિવલની જગ્યાએ આપણે કેરેલામાં જે પ્રખ્યાત તહેવાર છે એનું નામ લખવાનું છે. તો વિચ ફેસ્ટિવલની જગ્યાએ આપણે લખશું ઓનમ ફેસ્ટિવલ ઇઝ પોપ્યુલર ઇન કેરેલા. નંબર 2, whom does the people worship on that day. એટલે તે દિવસે ત્યાંના લોકો કેરેલાના લોકો કોની પૂજા કરે છે. હેલ્પિંગ વર્બ છે ડઝ, ડઝ નીકળી જશે. આન્સરની શરૂઆત થશે ધ પીપલ વર્શિપ્સ. વર્શિપ્સની પાછળ એસ લાગી જશે. ધ પીપલ વર્શિપ ઓન ધેટ ડે ધ કિંગ મહાબલી. આન્સર આવશે ધ કિંગ મહાબલી, જે પેરેગ્રાફમાં પણ મેં અંડરલાઇનિંગ કરીને આપેલું જ છે. જો એ ક્વેશ્ચન નંબર 3, ઓન વિચ મંથ ઓનમ કમ્સ. એટલે કે ઓનમ કયા મહિનામાં આવતો તહેવાર છે. તો સૌથી પહેલા આપણે લખશું ઓનમ કમ્સ અને ત્યાર પછી મહિનાનું નામ ઓન ઓગસ્ટ મંથ. એટલે કે ઓગસ્ટ મહિનામાં ઓનમ તહેવાર આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, who did not like this. એટલે કે આ કોને નહોતું ગમતું, કે લોકો જે એ કિંગ મહાબલીને ભગવાનની જેમ પૂજતા હતા એ કોને નહોતું ગમતું. તો whoની જગ્યાએ આપણે આન્સર લખવાનો થશે, જેમાં આવશે the gods did not like this. એટલે કે ભગવાનને એ ગમતું ન હતું. ક્વેશ્ચન નંબર 5, what does he take away. એટલે કે તેમને શું લઈ લીધું, એટલે કે ભગવાને શું લઈ લીધું. હેલ્પિંગ વર્બ છે ડઝ, જે નીકળી જશે. ત્યાર પછી હી સબ્જેક્ટ છે, ત્યાંથી આપણે જવાબની શરૂઆત કરશું. સૌથી પહેલા લખશું આપણે હી અને ટેકનું થઈ જશે ટેક્સ, કારણ કે ડઝને આપણે રિમૂવ કર્યો. તો હી ટેક્સ અવે હિઝ કિંગડમ. એટલે કે ભગવાને તેમનું રાજ્ય લઈ લીધું હતું. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7, fill the blanks using the most appropriate option. યોગ્ય ઓપ્શન પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલા આવશે વોટ આર યુ ડુઈંગ રાઇટ નાવ. એટલે કે તમે અત્યારે શું કરી રહ્યા છો. નંબર 2 માં આવશે હાઉ મેની ફિંગર્સ ડુ યુ હેવ. એટલે કે તમારે કેટલી આંગળીઓ છે. તો હાઉ મેનીથી ક્વેશ્ચન બનશે. નંબર 3, વેર ઇઝ યોર સ્કૂલ બેગ. એટલે કે તમારી સ્કૂલ બેગ ક્યાં છે. લોકેશન પૂછ્યું છે સ્કૂલ બેગનું, તો વેરથી પ્રશ્ન બનશે. નંબર 4, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. એટલે કે તમે સ્કૂલે ક્યારે જાઓ છો. બરાબર, એટલે વેનથી પ્રશ્ન બનાવી શકીએ. અને લાસ્ટ નંબર 5, હુ ઇઝ કટિંગ ટ્રીઝ ઇન ધ જંગલ. એટલે કે જંગલમાં વૃક્ષો કોણ કાપી રહ્યું છે. તો મિત્રો આ તો આપણો ક્વેશ્ચન 7. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8, fill the blanks with the appropriate words given in the box and complete the letter. લેટર પૂરો કરવાનો છે. આપણે અહીંયા ઓપ્શન આપેલા જ છે. લવિંગ, હેલ્ધી એટલે કે તંદુરસ્ત, વેલ્થ એટલે કે સમૃદ્ધિ, ડિયર સૂરજ એટલે પ્રિય સૂરજ, હાઉ આર યુ એટલે કે કેમ છે. તો લેટર આપણે જોતા જઈએ, ઓપ્શન આપણે મૂકેલા જ છે. ડેટ છે 21 ફેબ્રુઆરી 2026. ડિયર સૂરજ, પેલી બ્લેન્ક્સમાં આવશે ડિયર સૂરજ. ત્યાર પછી આવશે હાઉ આર યુ, તને કેમ છે. આઈ હોપ યુ વિલ બી ફિટ એન્ડ ફાઇન, મને આશા છે કે તું ખુશી મજામાં હઈશ. વી આર પ્રાઉડ ઓફ યુ માય સન, એટલે કે મને તારા ઉપર ગર્વ છે. એઝ વન સેઝ હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે જેમ દરેક કહે છે કે હેલ્થ છે એ જ સાચી આપણી સમૃદ્ધિ છે. હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ, કે ભાઈ તંદુરસ્તી છે એ આપણા જીવનનો મુખ્ય ભાગ છે. ઇફ પર્સન ઇઝ નોટ હેલ્ધી દેન હી કેન નોટ ફોકસ ઓન એનીથિંગ, ડુ નોટ સ્કીપ મીલ. એટલે કે જો લોકો
તંદુરસ્ત ન હોય તો એ પોતે કોઈ પણ કાર્યમાં ધ્યાન આપી શકતા નથી. ડુ નોટ સ્કીપ મીલ એટલે કે જમવાનું ધ્યાન રાખજે. ટેક હેલ્ધી ફૂડ અને હેલ્ધી ફૂડ તું લેજે. યોર્સ લવિંગલી, છેલ્લી ખાલી જગ્યામાં આવશે અહીંયા લવિંગલી, સ્મિતા એટલે કે સ્મિતા છે એ સૂરજની માતા હોય છે, એને આ રીતના પત્ર લખે છે. મિત્રો આપણે આખો પત્ર લખવાનો હોય છે, જ્યાં ખાલી જગ્યા છે ત્યાં અંડરલાઇનિંગ કરવાની હોય છે. ત્યાર પછી જોઈએ આપણે લાસ્ટ ક્વેશ્ચન. રાઇટ ધ 5 સેન્ટેન્સ ઓન ધ ગિવન ટોપિક યુઝિંગ ધ બિલો પોઈન્ટ્સ. નીચે આપેલા પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને આપણે 5 વાક્યો લખવાના કીધા છે. તો ગાર્ડન વિશે પૂછેલું છે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. સૌથી પહેલા આપણે પહેલું વાક્ય લખી શકીએ, ધેર ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન ઇન માય વિલેજ, એટલે કે મારા ગામમાં એક સુંદર બગીચો છે. મિત્રો મેં અહીંયા પોઈન્ટમાં લખેલું છે, તમારે પેરેગ્રાફમાં લખવાનું છે. જોઈએ સૌથી પહેલો પોઈન્ટ છે સ્લાઇડ. તો બગીચાની અંદર આપણે 1, 2, 3 સ્લાઇડ્સ હોય, બરાબર, લપસ્યા, તો એના ઉપરથી આપણે ધેર આરથી વાક્ય શરૂ કરી શકીએ. ધેર આર 3 સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન, પાછળ આપણે લખશું ઇન ધ ગાર્ડન. ત્યાર પછી જે સ્વિંગ્સ, તો 2 હિંચકાની વાત કરીએ તો 2 ની વાત કરીએ તો ધેર આર, 1 ની વાત કરીએ તો ધેર ઇઝ. તો ધેર આર 2 સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં 2 હિંચકા છે. ત્યાર પછી જે બેન્ચીસ, તો બગીચાની અંદર ઘણા બધા બેન્ચીસો હોય, તો આપણે ધેર આરથી વાક્ય શરૂ કરશું. ધેર આર મેની બેન્ચીસ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં ઘણી બધી બેન્ચીસ છે, બેસવાના બાકડા છે. ત્યાર પછી જે ફાઉન્ટેન એટલે કે ફુવારો, તો બગીચાની અંદર જનરલી એક મોટો ફુવારો હોય છે, તો એના ઉપરથી આપણે ધેર ઇઝથી વાક્ય બનાવી શકીએ. ધેર ઇઝ અ બિગ ફાઉન્ટેન, તમે બ્યુટીફુલ ફાઉન્ટેન પણ લખી શકો. ધેર ઇઝ અ બિગ ફાઉન્ટેન ઇન ધ ગાર્ડન, બગીચામાં એક મોટો ફુવારો પણ છે. ત્યાર પછી જે ચિલ્ડ્રન, તો ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, બગીચાની અંદર ઘણા બધા બાળકો છે. ત્યાર પછી જે સીસો એટલે કે ઉચ્ચક નીચક, તો ધેર ઇઝ અ સીસો ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં એક ઉચ્ચક નીચક પણ આવેલી છે. મિત્રો જો તમારે 2 કે 3 ની વાત કરવી હોય તો ધેર આરથી તમે વાક્ય શરૂ કરી શકો, પણ આપણે અહીંયા એક જ સીસોની વાત કરીએ છીએ એટલા માટે ધેર ઇઝથી વાક્ય શરૂ કરેલું છે. ત્યાર પછી જે ટ્રીસ એટલે કે વૃક્ષો, તો જોઈએ આપણે બગીચાની અંદર તો ભાઈ ઘણા બધા વૃક્ષો હોય, તો ધેર આર મેની ટ્રીસ ઇન ધ ગાર્ડન, એટલે બગીચામાં ઘણા બધા વૃક્ષો પણ છે. ત્યાર પછી ફ્લાવર્સ, તો ધેર આર મેની કલરફુલ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચાની અંદર ઘણા બધા રંગબેરંગી ફૂલો પણ છે. એન્ડ ઇટ ઇઝ ફન ટુ વિઝિટ ધ ગાર્ડન, એટલે કે બગીચાની મુલાકાત લેવાની ખૂબ જ આનંદ આવે છે. અને છેલ્લું વાક્ય આપણે લખી શકીએ, આઈ લાઈક ધ ગાર્ડન વેરી મચ, એટલે કે મને બગીચો ખૂબ જ ગમે છે. તો મિત્રો આ આપણું હતું ધોરણ 6 નું અંગ્રેજીનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર 2026નું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને તમારે જો આ આખા સોલ્યુશનની PDF જોતી હોય તો મારા નંબર ઉપર મેસેજ કરજો, હું તમને આ PDF જરૂરથી મોકલીશ. મારા નંબર નોટ કરી લેજો, 9925033174. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.